મિત્રો હાલમાં કોઈ ટોપિક ટ્રેન્ડમાં ચાલી રહ્યો હોય ને એ તો ઈ છે વેસ્ટ બેંગોલનું ઇલેક્શન યાર. અને આ વખતનું ઇલેક્શન તો જબરદસ્ત રહ્યું હતું મિત્રો. 29 એપ્રિલના દિવસે દક્ષિણ 24 પરગનાની ફાલતા વિધાનસભાની સીટ પરનું જે વોટિંગ કરવામાં આવ્યું હતું તેને સંપૂર્ણપણે રદ કરી નાખવામાં આવ્યું છે અને નવી ડેટ 21 મે જારી કરી નાખવામાં આવી છે. કારણ કે મિત્રો આ સીટ ઉપર અનિયમિતતા જોવા મળી હતી, ધાંધલી જોવા મળી હતી અને એક વિશેષ પાર્ટીના બટન ઉપર બ્લેક ટેપ લગાડી નાખવામાં આવી હતી અને અમુક બટન ઉપર મિત્રો ઇતર અને સાઈ લગાડવામાં આવી હતી જેથી ખબર પડી જાય કે એ ભાઈ કોને વોટિંગ કરીને આવ્યો છે. અને મિત્રો આ જોતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે આપણે ફાલતા વિધાનસભાની બેઠક છે એની ટોટલ 285 પોલિંગ બૂથ હતા તેના મિત્રો વળી પાછું રીપોલિંગ કરવામાં આવશે અને નવી ડેટ છે એ 21 મે કરવામાં આવી છે. એટલે કે 4 મે એટલે કે આવતીકાલે જે મિત્રો ટોટલ 294 માંથી 293 સીટનું રિઝલ્ટ આવી જશે અને જે એક સીટ છે એનું 21 મે વળી પાછું રીપોલિંગ થશે અને 24 મેના દિવસે રિઝલ્ટ આવવાનું છે યાર. એટલે આ વખતેનું ઇલેક્શન તો જબરદસ્ત રહ્યું છે. પરંતુ મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે આ વખતે ત્યાં કને કોની સરકાર બનશે.